નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં જ હશો એવી આશા સાથે આજે આપણે પ્રકરણ 1 વિદ્યુત ભારો અને ક્ષેત્રો અંતર્ગત વિદ્યુત ક્ષેત્રના ભૌતિક અર્થ વિશે સમજીશું. તો સૌપ્રથમ તો વિદ્યુત ક્ષેત્રની વ્યાખ્યા આપને સમજાવી દઉં કે વિદ્યુત ક્ષેત્ર એટલે શું. તો એકમ ધન વિદ્યુત ભાર પર લાગતું વિદ્યુતીય બળ ને વિદ્યુત ક્ષેત્ર કહેવાય, જે આપણે આ સૂત્ર પરથી સમજી શકીએ છીએ. જો Q એક એકમ હોય તો F ને E કહેવાય, એટલે કે એકમ ધન વિદ્યુત ભાર પર લાગતા વિદ્યુતીય બળને વિદ્યુત ક્ષેત્ર કહેવાય. હવે આપણને પ્રશ્ન ઘણી વખત એ પણ થાય કે શા માટે વિદ્યુત ક્ષેત્ર નામની ભૌતિક રાશિની જરૂર પડી? કારણ કે આપણી પાસે કુલમ્બનો નિયમ તો ઓલરેડી હતો જ, અને આપણે એ પણ જાણીએ છીએ કે વીજભારોનું કોઈ પણ તંત્ર હોય તેના માટે માપી શકાય તે તો બળ છે, જે કુલમ્બના નિયમ અને સમપાતપણાના સિદ્ધાંત પરથી ખૂબ જ સરળતાથી આપણે મેળવી શકીએ છીએ. તો તે સમજવા માટે તમને કહું તો સ્થિત વિદ્યુત શાસ્ત્ર માટે વિદ્યુત ક્ષેત્ર ખૂબ જ સગવડતા ભરી રાશિ છે. એનો અર્થ એ નથી કે તે ખૂબ જરૂરી છે. સગવડતા ભરી રાશિ છે પણ જરૂરી નથી. અને આપણે ભૌતિક વિજ્ઞાનમાં કેટલાક ક્ષેત્રો વિશે માહિતી ધરાવીએ છીએ, જેમ કે ગુરુત્વાકર્ષી ક્ષેત્ર, વિદ્યુત ક્ષેત્ર, ચુંબકીય ક્ષેત્ર, આ બધાને સંરક્ષિત ક્ષેત્ર કહીએ છીએ. અને આ ક્ષેત્રો માટે કેટલીક વિશેષતા હોય છે કે આવા ક્ષેત્રો અવકાશમાં દરેક બિંદુએ વ્યાખ્યાયિત કરેલ હોય છે. હવે આવા ક્ષેત્રો માટે એ પણ જાણીએ છીએ કે તે સદિશ રાશિ છે. તો આપણને વિદ્યુત ક્ષેત્રનો સાચો ભૌતિક અર્થ શું? તો મિત્રો, તમને સમજાવું કે વિદ્યુત ક્ષેત્રનો સાચો ભૌતિક અર્થને સમજવા માટે આપણે સ્ટેટિક ઇલેક્ટ્રિસિટી એટલે કે સ્થિત વિદ્યુત શાસ્ત્ર ના બદલે તેનાથી આગળનું સ્ટેપ કે જેની અંદર સમય સાથે બદલાતા વીજભારોની ગતિ એટલે કે વિદ્યુત ચુંબકીય ઘટનાઓમાં આપણને જણાય છે. હવે આ વસ્તુને સમજવા માટે હું તમને એક ઉદાહરણ આપું કે ધારો કે આપણી પાસે Q1 અને Q2 વિદ્યુત ભારો પ્રવેગી ગતિ કરે છે. હવે આવી પ્રવેગી ગતિ દરમિયાન ટાઈમ ડિલેનો કન્સેપ્ટ ખૂબ અગત્યનો છે. આપણે એ પણ જાણીએ છીએ કે કોઈ પણ ઘટના જ્યારે થતી હોય કે જેમાં સંદેશ કે માહિતીની આપ-લે થતી હોય તો તે સંદેશ કે માહિતીની આપ-લેની મહત્તમ ઝડપ પ્રકાશની ઝડપ એટલે કે c જેટલી હોય. આ પ્રકાશની ઝડપ કરતાં વધુ ઝડપથી કોઈ પણ સંદેશ કે માહિતીની ઝડપ શક્ય નથી. તો આપણે ટાઈમ ડિલેનો કન્સેપ્ટ સમજીએ કે Q1 અને Q2 ની પ્રવેગી ગતિ દરમિયાન ટાઈમ ડિલે કઈ રીતે જોવા મળે છે. તો ધારો કે આ Q1 વિદ્યુત ભાર અને Q2 વિદ્યુત ભાર પ્રવેગી ગતિ કરે છે, અને એમાં આપણે
Q1 ની ગતિ દરમિયાન Q2 પર જે બળ લાગે છે તેના વિશે સમજીએ. તો Q1 જે ગતિ કરે છે પ્રવેગી ગતિ છે. તેના કારણે આપણે સૌ જાણીએ છીએ અને ભવિષ્યમાં વધારે ડિટેલમાં સમજીશું પણ ખરા કે તે વિદ્યુત ભાર વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્પન્ન કરે છે, જે શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ c થી ગતિગત છે. અને આ ઉત્પન્ન થયેલ વિદ્યુત ચુંબકીય તરંગો Q2 વિદ્યુત ભાર પર બળ લગાડે છે. એટલે તમે ફરીથી આખી ઘટના સમજો. Q1 ની પ્રવેગી ગતિ થઈ, જેના કારણે વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્પન્ન થયા c ઝડપથી, જે ખૂબ જ મોટો અંક છે પણ ફિક્સ છે. તેના લીધે Q2 પર બળ લાગ્યું. હવે આ ઘટના વચ્ચે થોડોક સમયનો ડિલે, એટલે કે ટાઈમ ડિલે થાય તે સ્વાભાવિક છે, ભલે આ ક્ષણિક હશે. તો આ રીતે આપણે Q1 અને Q2 વિદ્યુત ભારની જ્યારે પ્રવેગી ગતિ થાય છે ત્યારે ટાઈમ ડિલેનો કન્સેપ્ટ આવે છે. અને ટાઈમ ડિલેના કન્સેપ્ટમાં વિદ્યુત ભાર પર બીજા વિદ્યુત ભાર પર બળ લાગે તે પહેલા ત્યાં ક્ષેત્રની હાજરી પહેલા વિદ્યુત ભારના કારણે હતી, તે આપણે સમજી શકીએ છીએ. તો અહીં આપણે વિદ્યુત ક્ષેત્રનો કન્સેપ્ટ ખૂબ અગત્યનો લાગશે. હવે આ વિદ્યુત ક્ષેત્ર ઉર્જાનું પણ વહન કરે છે, જે આપણે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રો સ્વરૂપે જ્યારે ગતિમાન હશે ત્યારે તેની ચર્ચા પણ આપણે કરીશું. અને મિત્રો, આ વિદ્યુત ક્ષેત્રનો કન્સેપ્ટ, એની ક્ષેત્ર રેખાઓ વિશે આપણને ફેરેડે નામના વૈજ્ઞાનિકે માહિતી આપી છે, જેના વિશે હવે આપણે સમજીએ. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બિંદુવત વિદ્યુત ભાર માટે ત્રિજ્યાવર્તી દિશામાં હોય છે. સૌપ્રથમ આપણે સરળ એવા બિંદુવત વિદ્યુત ભાર કે જેમાં Q greater than 0 માટે સમજીએ. ધારો કે આપણો Q વિદ્યુત ભાર છે greater than 0. તેનાથી આટલા અંતરે, એટલે ખૂબ જ નજીકના અંતરે આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તો વિદ્યુત ક્ષેત્ર બિંદુવત વિદ્યુત ભારના માટે આપણે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આપણી પાસે ઓલરેડી છે જ, KQ/R² સૂત્ર પરથી ગણતરી કરીશું એટલે ખૂબ જ સરળતાથી આપણને તેનું મૂલ્ય મળી જશે. અને દિશા બંનેને જોડતી હોય છે, એટલે બંનેને જોડતી દિશામાં આપણે એક લાઈન દોરવાની, કિરણ દોરવાની. કિરણની લંબાઈ કેટલી રાખવી તેનો આધાર મૂલ્ય કેટલું મળે છે તેના પર. ધારો કે આપણે કંઈ પણ મૂલ્ય મળે છે, ધારો કે 5 ન્યૂટન પર કુલમ મળે છે, અને આપણે એમ લઈ લઈએ છીએ કે 1 ન્યૂટન પર કુલમ હોય તો 1 સેન્ટીમીટર દોરવું, તો 5 ન્યૂટન પર કુલમ હોય તો 5 સેમી દોરવું. એ પ્રમાણે આપણે સ્કેલ લઈને આપણે એને ધારો કે અહીંયા આટલી લંબાઈની ક્ષેત્રરેખા દોરી નાખીશું. હવે ધારો કે આપણે બીજું બિંદુ લીધું જે આનાથી દૂરનું હતું. યાદ રાખીશું, અહીં આપણે અગાઉ પણ સમજાવ્યું હતું, ફરીથી પણ કહી દઉં છું કે અહીં જ્યારે આપણે ક્ષેત્ર લઈએ છીએ ત્યારે તે બિંદુ એકમ ધન વિદ્યુતભારની કલ્પના કરવાની છે. તેના પર લાગતું બળ વિચારવાનું છે, અને આ બળની દિશા આ છે, મૂલ્ય આપણે શોધ્યું તે પ્રમાણે. હવે આ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર સમજવા માટે E બરાબર
કે ક્યુ બાય આર સ્ક્વેર અથવા તો બળ એફ બરાબર કે Q1 Q2 અપોન આર સ્ક્વેર સૂત્ર અનુસાર અહીં ધન વિદ્યુતભારની કલ્પના કરી જે મૂલ્ય આવે તે અંતર વધારે હોવાના કારણે આના કરતાં ઓછું મૂલ્ય આવશે. તે પ્રમાણે આપણે તીર દોરવાનું લંબાઈનું. ધારો કે અહીં 5 સેમી દોર્યું હોય તો અહીં આપણે 2 કે 3 સેમી દોરવાનું, એનાથી દૂર જાઓ તો એનાથી નાનું. આવી રીતે આપણે દોરી શકીએ. હવે આ એક દિશા છે. ચલો બીજી દિશામાં લઈએ તો પણ સેમ ઘટના, એટલે કે એકમ ધન વિદ્યુતભારની કલ્પના, તેના પર લાગતા બળ અને દિશા પ્રમાણે વિચારતા જઈશું તો આપણને ફેરેડે જે આપેલ કન્સેપ્ટ પ્રમાણે આ બિંદુવત વિદ્યુતભારની ક્ષેત્ર રેખા આપણને મળશે. ચારે દિશામાં હવે આના પછીના દૂરના બિંદુએ પણ આ જે રીતે સમજાવ્યું છે તે જ પ્રમાણે એના પછી પણ આ રીતે મળશે. એટલે આવી રીતે આપણને જેમ જેમ અંતર વધતું જાય છે તેમ તેમ આપણને આ જે ધન વિદ્યુત ભાર છે તેની ક્ષેત્ર રેખાઓ આપણને એ જ દિશામાં, એટલે કે ત્રિજ્યાવર્તી દિશામાં જ, પણ જાણે કે મૂલ્ય નાનું નાનું થતું જતું હોય તેમ આપણને જણાય છે. આ તો આપણે Q ગ્રેટર દેન 0 માટે આપણે કલ્પના કરી. આ જ રીતે જો Q લેસ દેન 0 વિચારીએ તો માત્ર તીરની દિશા જે છે એ ઉલટાઈ જશે. એટલે જે તીર બહારની તરફ છે તે અંદર તરફ આવશે. કારણ કે ધન વિદ્યુતભારનું ક્ષેત્ર ત્રિજ્યાવર્તી બહારની તરફ અને ઋણ વિદ્યુતભારનું ક્ષેત્ર ત્રિજ્યાવર્તી દિશામાં પણ અંદરની તરફ છે. હવે આપણે એ પણ સમજીએ કે વિદ્યુત ક્ષેત્રની પ્રબળતા, વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા અને અંતર ને કેવા પ્રકારનો સંબંધ હોય છે. અથવા એમ પણ કહી શકાય કે વિદ્યુત ક્ષેત્રની પ્રબળતા અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે તે સમજાવીએ. ચાલો જોઈએ. સૌપ્રથમ તમને આ જે દ્વિપરિમાણિક આકૃતિ દેખાય છે તે હકીકતમાં ત્રિપરિમાણિક ગોળાની અંદરની રચના છે. અને આવા ગોળાની અંદરની રચનાનો થોડોક નાનો ભાગ જો હું લઈ લઉં તો તે નાના ભાગ પાસે આપણને એક નાનો ઘનકોણ રચાશે. અને આ ઘનકોણ એટલે ક્ષેત્રફળ છેદમાં ત્રિજ્યાનો વર્ગ. ધારો કે આ ભાગનું ક્ષેત્રફળ આપણી પાસે ડેલ્ટા એસ હોય અને આ અંતર ધારો કે r હોય તો ડેલ્ટા એસ છેદમાં r સ્ક્વેર અને ઘનકોણ ડેલ્ટા ઓમેગા વડે દર્શાવે. હવે તો ક્ષેત્રફળ ખંડને આના ઉપરથી સૂત્રનો કરતા કરીશું તો ક્ષેત્રફળ ખંડ ડેલ્ટા એસ બરાબર r સ્ક્વેર ઇન્ટુ ડેલ્ટા ઓમેગા મળે. હવે આ વસ્તુને થોડી બે બિંદુઓ પાસે સમજીએ. જે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે P1 અને P2 આ જે બે બિંદુઓ છે તે. તો P1 પાસે એટલે કે R1 અંતરે ધારો કે ક્ષેત્રફળ ખંડ બરાબર R1 સ્ક્વેર ઇન્ટુ ડેલ્ટા ઓમેગા. ખૂણો તો બંને માટે સરખો જ છે. તો આ જ રીતે P2 પાસે ક્ષેત્રફળ ખંડ બરાબર R2 અંતર છે P2 નું. R2 અંતરે ખૂણો તેટલો જ ડેલ્ટા ઓમેગા. હવે આપણે ધારણા કરીએ કે ધારો કે P1 અને P2 પાસે આવેલા ક્ષેત્રફળ ખંડો માં રહેલી અથવા પસાર થતી અથવા કાપતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા n છે.
તો આપણને પ્રશ્ન થાય કે જો આ ક્ષેત્ર રેખાઓની સંખ્યા ધારો કે n છે, તો આટલા ક્ષેત્રફળમાં n સંખ્યાઓ રહેલી છે P1 પાસે, અને આટલા ક્ષેત્રફળમાં P2 પાસે પણ n ક્ષેત્ર રેખાઓ રહેલી છે. તો એકમ ક્ષેત્રફળ દીઠ, તેથી એકમ ક્ષેત્રફળ દીઠ ક્ષેત્ર રેખાઓની સંખ્યા P1 પાસે કેટલી હશે? તો n upon ક્ષેત્રફળ, અને P2 પાસે કેટલી હશે? તો n upon ક્ષેત્રફળ. હવે મિત્રો આપણે અહીં ખાસ સામાન્ય વસ્તુ જોઈએ. આ P1 અને P2 પાસે એકમ ક્ષેત્રફળ દીઠ ક્ષેત્ર રેખાઓની સંખ્યા આપણને મળી, જે આ છે. આ બેમાં કોમન શું છે, સામાન્ય શું છે? તો તમે જોઈ શકો છો n બંને છે, ડેલ્ટા ઓમેગા પણ બંનેમાં છે, એટલે કે n અને ડેલ્ટા ઓમેગા બંનેમાં કોમન છે. તો ક્ષેત્ર રેખાઓની સંખ્યા, તેથી આપણે જનરલાઇઝ કરી શકીએ છીએ એકમ ક્ષેત્રફળ દીઠ ક્ષેત્ર રેખાઓની સંખ્યા 1/r² પદ પર આધારિત થાય છે. કારણ કે આમાં r1², આમાં r2², બાકી n અને ડેલ્ટા ઓમેગા કોમન છે. એટલે કે એકમ ક્ષેત્રફળ દીઠ ક્ષેત્ર રેખાઓની સંખ્યા એ 1/r² પર આધારિત હોવાથી, અને આપણે જાણીએ પણ છીએ કે ક્ષેત્ર રેખાઓની સંખ્યા એટલે કે ઘનતા એટલે કે ગીચતા જેટલી વધુ તેટલી તીવ્રતા એટલે કે પ્રબળતા વધુ, અને ક્ષેત્ર રેખાઓની ઘનતા એટલે કે તીવ્રતા સંખ્યા ઓછી તેટલી પ્રબળતા ઓછી. તો આમ આપણે સાબિત કરી શકીએ છીએ કે સમજી શકીએ છીએ કે એકમ ક્ષેત્રફળ દીઠ ક્ષેત્ર રેખાઓની સંખ્યા એ 1/r² પ્રમાણે ચલે છે. એટલે કે વિદ્યુત ક્ષેત્રની પ્રબળતા એ અંતરના એટલે કે વિદ્યુત ભારથી, અહીંયા રહેલો વિદ્યુત ભારથી અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો આ રીતે આપણે વિદ્યુત ક્ષેત્ર રેખાઓનો કન્સેપ્ટ સમજ્યું છે. હવે તેના વિદ્યુત ક્ષેત્ર રેખાઓના કેટલાક સામાન્ય ગુણધર્મો જે તે ધરાવે છે તે આપણે સમજ્યું. તો ક્ષેત્ર રેખાઓ ધન વિદ્યુત ભારથી શરૂ થઈ ઋણ વિદ્યુત ભારમાં અંત પામે છે, પેલો ગુણધર્મ. અને જો વિદ્યુત ભાર એક જ હોય તો અનંતથી આરંભે એટલે કે શરૂઆત કરે કે અંત પામે. અને બીજી લાક્ષણિકતા, બીજા ગુણધર્મ, વિદ્યુત ભાર વિહીન વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ વચ્ચે તૂટ્યા વિના સતત વક્રો તરીકે લઈ શકાય છે, એટલે કે સળંગ વક્ર લઈ શકાય. ત્રીજો ગુણધર્મ, બે ક્ષેત્ર રેખાઓ એકબીજાને ક્યારેય છેદતી નથી. એટલે કે બે ક્ષેત્ર રેખાઓ, ધારો કે આ એક ક્ષેત્ર રેખા હોય, આ બીજી ક્ષેત્ર રેખા હોય, તો આવી રીતે બે ક્ષેત્ર રેખાઓ એકબીજાને ક્યારેય છેદતી નથી. કારણ કે જો આવી બે ક્ષેત્ર રેખાઓ એકબીજાને છેદે તો છેદન બિંદુ પાસે બે દિશા મળે, એક આ છે અને બીજી આ છે. એટલે એક બિંદુ પાસે બે દિશા શક્ય નથી, એટલે કે બે ક્ષેત્ર રેખાઓ બધી એકબીજાને છેદતી નથી. ચોથો ગુણધર્મ, સ્થિત વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બંધ ગાળો રચતી નથી. એટલે કે ધારો કે ધન વિદ્યુત ભારમાંથી નીકળે, અને સામે ઋણ વિદ્યુત ભાર હોય તો ધનમાંથી નીકળી અને ઋણમાં અસ્ત પામે.
પછી તે આમ પણ થઈ શકે, આમ પણ થઈ શકે. એટલે કે આ વિદ્યુત ભાર અહીંથી જઈને અહીં અસ્ત પામે, અહીં આરંભ છે તો અહીં અસ્ત થશે, પણ પાછી નહીં આવે. જે સ્થિર વિદ્યુત શાસ્ત્રનો ખૂબ જ અથવા આગવો ગુણધર્મ છે, જેને આપણે ચુંબકીય ક્ષેત્ર સાથે પાછળના ચેપ્ટરમાં શીખીશું. તો આવી રીતે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ, તેના ગુણધર્મો વિશે આજે આપણે માહિતી મેળવી. બંને ધન વિદ્યુત ભારો જો હોય તો તેનું અપાકર્ષી પ્રકારનું વિદ્યુત ક્ષેત્ર આપણને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણેનું મળે છે. તમે જોઈ શકો છો કે બંને ધન વિદ્યુત ભારોની વચ્ચે આપણને જાણે શૂન્યાવકાશ એટલે ક્ષેત્ર ન હોય તેવું લાગે છે.